ચાલો તો થઈ ગયો છે ટાઈમ આપણે પૂરેપૂરો જવાનો અને અમારે તો ઘરમાં જ થઈ ગઈ છે આઈપીએલ ચાલુ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. વાગી ગયા છે સવારના 7. મસ્તીનો દિવસ છે આજે. સૂરજ દાદા ધીમે ધીમે આવે છે અને હું જોબ પરથી છૂટી ગયો છું, કેમ કે નજીક જોબ પર હોઉં ત્યારે 7 વાગે છૂટી જાઉં છું. મેં આગળ કીધેલું જ છે તમને એવી રીતે. ચાલો તો જઈને મળીએ ઘરે. હાલો, કાલે રાધિકાને સાંજે જોબ પર ઉતારી અને હવે અત્યારે સવારે 8 વાગ્યા છે. અહીંયા વાગી ગયા છે 8 અને આવી ગયો છું એને પિકઅપ કરવા માટે. પહેલાં ઘરે ગયો, ઘરે જઈને બેગ મૂકી થોડી વાર બેઠો, પછી પાછો લેવા આવ્યો. આમ તો રસ્તામાં જ આવે છે પણ 1 કલાકનો ટાઈમ હતો એટલે પછી મેં કીધું ઘરે જાઉં, ઘર નજીક જ છે અહીંયા. તો પછી આવી ગયો પાછો લેવા માટે. હમણાં થોડી વારમાં છૂટશે, 2-3 મિનિટની વાર છે. ચાલો જો રાધિકા આવી ગઈ છે. થાકેલી હોય ને એવું લાગે છે. જય શ્રી કૃષ્ણ. નથી થાકેલી હો, પહેલા તો એવું લાગતું થાકી ગયું એવું. 10 જણાને ઉઠાડ્યા છે તો ક્યાંથી થાકે? તો 10 જણાને કરવાનું હોય એ જગ્યાએ 12 જણાને કરી નાખ્યા. હા, ફૂલ ઓફ એનર્જી. ફૂલ ઓફ એનર્જી. તો ઘરે જઈને સુઈશ નહીં ને હવે? નહીં તો વાંધો નહીં. હાલો, સરસ, ગમ્યું મને, આઈ લાઈક ઇટ. ચાલો તો વાગ્યા છે 10 અને આપણે ડેઈલી રૂટીન પૂરું કરી નીચે આવી ગયા છીએ રસોડામાં. આખું ઘર સૂતું છે. રાધિકા નાઇટ શિફ્ટ કરીને આવી, એ 9 હોઈ ગઈ, ખાધા વગરની હોઈ ગઈ છે અને નીઝ તો હૂતો છે. જયદીપ લંડનથી કાલે રાત્રે આવ્યો 1 વાગે, તો એ હૂતો છે અને જયેશ એ હૂતો છે. આખું ઘર હોતું છે મારી એક સિવાય. અને આપણે કરવાનું શું છે સવારમાં ખબર? ખાવાનું. પહેલું કામ આ રૂટીન પતે સવારનું એટલે પહેલાં ખાવાનું, પછી બીજું બધું. એટલે ચાલો તો હવે ચા ભાખરી બનાવી ખાઈ લઈએ. ચાલો, નીરજભાઈ ઉઠી ગયા છે અને જો ચા ભાખરી ખાવા બેસી ગયા છે યમુના હારે વાત કરતા. દાદા જાવું છે? હાલો દઈ ઉભા થાવ. હાલો દાદા જાવું. નીર ચોકલેટ લાય. લાવ ચોકલેટ દે. ચોકલેટ લાવો કે બે. ચાલો તો હું ને નીજ નીકળી ગયા છીએ રખડવા માટે. આમ ને કાંઈ કામ નથી, રાધિકા સૂતી છે, જયદીપ કામ પર વયો ગયો છે. તો પછી હું ને નીજ જાગી ગયો તો એને ખવડાવી લીધું, ચા ભાખરી ખવડાવી લીધા અને હવે મેં કીધું લાય એક આટો મારી આવી. રજા છે આજ, કાંઈ કામ છે નહીં બીજું. તો પછી જો વેધર એ મસ્ત છે. સુરજ દાદા અને આજ કોટ પહેરી લીધો. કાલ હેરાન છો કોટ વગર, થોડોક જ હેરાન છે, તો બહુ નહોતા છે ગઈકાલે. એટલે મેં કીધું આજ કોટ પહેરી લઈએ, નીજ નહીં પહેરાવી દીધો. ચાલો તો જઈએ ક્યાં છે, નકર આટો મારીને ગાડીનો ખાલી ચક્કર લગાવીને ઘરે આવતા રહીશું. ચાલો તો અમે આવી ગયા છીએ ઘરે. હવે આટો મારીને પહોંચી ગયા છીએ. અને નીજ આપણે આ ચપ્પલ ક્યાં મૂકવાના બેટા? હે ઠીક, રાડ્યું નાખમાં મમ્મી હુંતાશે. ઓળી જતો ઓળી કરી નોટિંકી. હાલે આ મૂક દે. એ તો હાથમાં જ લેવા પછી બેટા. ચાલો તો અહીંયા થઈ ગયો છે ડાન્સ ચાલુ અને રાધિકા ઉઠીને આવી ગઈ છે.
સાદું ભાખરી લઈને અડદની દાળ લઈને બેસી ગઈ છે. થઈ ગઈ નિંદર પૂરી? નથી થઈ? હજી નથી થઈ? એટલામાં શું થાય? એવું છે? 10 વાગે હું તો બે નહોતા વાગ્યા ખબર ને તમે આવ્યા ક્યાંક 13 ને કઈક 47 છે. પોણા 2 છે. પોણા 2 થયા તો ઉઠી ગયા. વાંધો ને, હાલો ખાઈ લો ફટાફટ. એ હા. ચાલો તો રજાનો માહોલ હતો, એની વચ્ચે હવે કામ કરવાનો મૂડ ચડી ગયો છે. તો રાધિકા ચડી ગઈ છે કામે. હાલો આવી જાઓ બધા ભાખરી અને રસ ખાવા. ભાખરી ને રસ હજી 2 દી પહેલા હમણાં રસ ખાધો હતો, આજ પાછો રસ ખાવાનો છે અમારે. બની ગયો છે કમ્પ્લીટ રસ. અને કામ કરવા જઈએ છીએ એમેઝોનમાં. એમેઝોનનો સ્લોટ અત્યારે અર્જન્ટ બેઝિસ ઉપર મળી ગયો છે ને હવે 10-15 મિનિટમાં નીકળવાનું છે. તો રાધિકા તું મારી માટે રસોઈ બનાવીને તૈયાર રાખ, હું આવું. બરાબર? એ હા. કે તારે આવું છે? હાલો ને હું આવું. શ્યોર? શ્યોર. જલ્દી પાર્સલ દેવાઈ જાય. ના ઈ છે કામ ઈઝી થઈ જાય. તું પાર્સલ દેવા જાય ને હું ગાડી વાળીને રાખું. હા તે હાલ કાંઈ નહીં તો ફટાફટ. થેન્ક યુ નીશ. ચાલો તો થઈ ગયો છે ટાઈમ આપણે પૂરેપૂરો જવાનો. અને તૈયારી થઈ ગઈ છે પૂરેપૂરી. રાધિકા તો અગાઉથી અંદર આવીને બેસી ગઈ છે. બસ હવે નીકળીએ એમેઝોન માટે. મળીએ આપણે એમેઝોનના વેરહાઉસ ઉપર. ચાલો એમેઝોનના વેરહાઉસ પર પહોંચી ગયા છીએ. જો બધી આ ગાડીઓ લાઈનમાં ઊભી રહી ગઈ છે. બધા સ્લોટ લેવા વાળા છે. રાધિકા બીજી છે. હા ચાલો તો જો અંધારું થઈ ગયું છે ને આપણા પાર્સલ પૂરાય થઈ ગયા છે. જો રાધિકા તો બેઠી છે હજી. અને હવે આપણે ડાયરેક્ટ ઘરે જવા નીકળીએ છીએ. ચાલો તો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને વાગી ગયા છે 9:30. અને અમારે તો ઘરમાં જ થઈ ગઈ છે IPL ચાલુ. જો અને અમારે IPL બેટથી નથી રમાતી, તલવારથી રમાય છે. ધીમે. ચાલો તો વાગી ગયા છે 11 અને બધા ખાઈ પીને નવરા થઈને ઘડીક બેઠા હતા.
રાધિકા ઉપર વહી ગઈ છે. આ નીશભાઈ જ્યાં આટા મારે છે. પત્તા રમી હા, પત્તા રમતો તો ભાઈ. તમારી સાથે હા, મારી સાથે. અને જયેશ કાકા જયદીપભાઈ બેઠા છે. હવે બસ સુવાનો ટાઈમ થઈ ગયો છે પૂરેપૂરો. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બધા પોતપોતાનું ધ્યાન રાખજો. બાય.